સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસણ નજીક રવિવારે રાત્રે 9 વાગ્યે એક અલ્ટો કારમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ઘરમાં આગ લાગવાની ઘટનાને પગલે કાર માલિક જિગ્નેશભાઈ પટેલ સમય સૂચકતા વાપરીને કારમાંથી બહાર નીકળી ગયા હતા. તેમનો આબાદ બચાવ થવા પામ્યો તો આગની જાણ હિંમતનગર ફાયર વિભાગની ટીમને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ 30 મિનિટના સમયગાળામાં 2500 લીટર પાણીનો ઉપયોગ કરીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ત્યારે પ્રાથમિક તપાસમાં કારમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જવા પામી હતી. ઉમંગ રાવલ સાથે CN24 ન્યૂઝ સાબરકાંઠા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.